હેલો મિત્રો, આજના મારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આપણે અત્યારે મધનું રેસ્ક્યુ કરવા માટે જવાનું છે, મધમાખીનું રેસ્ક્યુ કરવા માટે। તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અમે તમને મધ પેટી પણ અત્યારે બતાવીશું, મધ પેટી કઈ રીતે હોય છે, કઈ રીતે એમાં ફ્રેમો હોય છે, કેટલી ફ્રેમો હોય છે એ પણ તમને બતાવું મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે કઈ મધ પેટી હોય છે મિત્રો। 7 ફ્રેમ હોય છે મિત્રો, ડબલ માળ હોય છે। આમાં આપણે અત્યારે સિંગલ માળની જરૂર છે મિત્રો, તો આપણે અત્યારે સિંગલ માળ જ લઈ જાઉં મિત્રો। તો આવી રીતે કંઈ 7 ફ્રેમો હોય છે મિત્રો। તો આ રીતે કંઈ ફ્રેમ હોય છે, તો આમાં આપણે મધનું રેસ્ક્યુ કરવાનું હોય છે મિત્રો। તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। આપણે કઈ રીતે રેસ્ક્યુ કરશું એ પણ તમને બતાવશું મિત્રો। તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। મિત્રો ફાઇનલી આપણે અત્યારે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો। અમે આગળ તમને પૂગીને બતાવશું કઈ રીતે હોય છે, ક્યાં મધ છે, મધમાખી છે, ક્યાં કઈ જગ્યાએ બેઠી છે। તો મિત્રો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો। આપણે અત્યારે નીકળી ગયા છે મિત્રો। ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છે, તમે જોઈ શકો છો અહીંનો નજારો મિત્રો। નદી છે, આપણે ડેમ પરથી જવાનું છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, નદી આવી ગઈ આપણી। ફાઇનલી આપણે સામે કાંઠે જવાનું છે મિત્રો। આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે આપણે। તો તમે કન્ટિન્યુ રહેજો, અમે બતાવીએ તમને ક્યાં છે મધમાખી મિત્રો। તમે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં। આપણે ફાઇનલી આપણી જગ્યાએ પૂગી ગયા છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા આપણે વંડીમાં મધ છે મિત્રો। તો તમને નજીકથી બતાવો મિત્રો, બહુ શાંત મધ છે મિત્રો। તો આપણે અત્યારે આ વંડીના પાણા હટાવવા પડશે મિત્રો। તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, આપણે મધનું રેસ્ક્યુ કરશું એ પણ તમને બતાવશું મિત્રો। ફાઇનલી આપણે આ વંડીને ખસેડી લીધી છે સાઈડમાં મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા આપણે મધ છે મિત્રો, નજીકથી તમને બતાવું મિત્રો। જોઈ શકો છો મિત્રો, આપણે થોડુંક બહાર કાઢવાનું છે મિત્રો। આપણે અત્યારે મધમાખીનું ઘર કાઢી લીધું છે મિત્રો। તમે જોઈ શકો છો એટલી મધમાખી આવી છે। આપણે હજી અડધું કામ બાકી છે મિત્રો। તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। રાણી ગોતવાની છે મિત્રો, તો થોડીક અમને હેલ્પ કરજો। તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં કહેજો। આવી રીતે કંઈ હોય છે મિત્રો, મધમાખીના પોળા। ફાઇનલી આપણે મધનું રેસ્ક્યુ કરી લીધું છે મિત્રો। તમે આપણે પેટીમાં મધમાખી બેહાડી દીધી છે મિત્રો। તમે જોઈ શકો છો આખું મધ બેસી ગયું છે। આપણે આમાં રાણી મધમાખી મળી નથી મિત્રો, એટલે આપણે ડાયરેક્ટ પૂરી લીધું છે। તો આવી રીતે ફ્રેમ હોય છે 7 મિત્રો। ફાઇનલી આપણે ઢાંકણું બંધ કરી દીધું છે પેટીનું। તો તમે જોઈ શકો છો આ રીતે મધમાખી અંદર જાય છે મિત્રો। તમે આ બાજુથી બતાવું, આ બાજુથી પણ અંદર જાય છે। ફાઇનલી મિત્રો આપણો મધમાખી રેસ્ક્યુ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો। તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।